કેશોદમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો તો કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે રણછોડજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત શોભાયાત્રા માંગરોળ રોડ રણછોડજી મંદિર ખાતેથી ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત વિવિધ સંસ્થાઓ તેમજ વેપારી સંગઠનોના હોદ્દેદારો કાર્યકરોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। કેશોદના શરદ ચોક, આંબાવાડી બગીચા પાસે પુરોહિત બોર્ડિંગ તેમજ મહેન્દ્રસિંહ ચોક તેમજ નારાયણનગર, અમૃતનગર, પટેલ મિલ રોડ તેમજ કાપડ બજાર, માંગરોળ રોડ પરથી રણછોડજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા સાથે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગોપી ગૌસેવા ગ્રુપ તેમજ રાધે ધૂન મંડળ તેમજ લોહાણા ક્રાંતિ સેનાના યુવાનો દ્વારા જુદા જુદા મુખ્ય ચોક વિસ્તારમાં બાંધવામાં આવેલ મટકીઓ ફોડવામાં આવી હતી। કેશોદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા પસાર થતા જ ભાવિ ભક્તો દ્વારા આવકારવામાં આવેલ છે। વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાના રૂટમાં ઠંડા પીણા, પ્રસાદના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેશોદ શહેરમાં મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં ધજા પતાકડાઓ લગાવી ગોકુળિયું વાતાવરણ બની ગયું છે। કેશોદ શહેરમાં શોભાયાત્રા સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા વેશભૂષાઓમાં બાળકો સાથે સુશોભિત વાહનો અને રણછોડજી મંદિર દ્વારા સુશોભિત રથ જોડાયા હતા। કેશોદ વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતાની સાથે જ ભીંજાતા ભાવિ ભક્તો ડીજેના તાલે રાસ ગરબા રમી નાચતા શોભાયાત્રામાં જય કનૈયા લાલ કીના નાદ સાથે કૃષ્ણમય બની ગયા હતા। કેશોદ પોલીસ દ્વારા સમગ્ર શોભાયાત્રામાં પૂરતો બંદોબસ્ત ચડાવ્યો હતો। કેશોદમાં વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમી અને સોમવાર સાથે હોય ત્યારે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, રણછોડજી મંદિરે અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોમાં નીકળેલી શોભાયાત્રાનું સંચાલન ઉદ્ઘોષણ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। આજના જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ તેમજ રણછોડજી મંદિર તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેશોદની અંદર ભવ્યથી ભવ્ય મટકી ફોડ તેમજ શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જેમાં ખૂબ જ લોકોનો સાથ સહકાર અને લોકો દ્વારા ખૂબ ઉત્સાહ મળેલો। આ મટકી ફોડની અંદર 14 સ્થાનો પર મટકી બાંધવામાં આવેલી હતી, જેમાં વિવિધ સ્થાનો પર અલગ અલગ ઠંડા પીણાના સ્ટોલો તેમજ લોકો તરફથી સારો સાથ સહકાર મળેલો હતો। આ મટકી ફોડમાં 2 ટીમ દ્વારા આ 14 મટકી ફોડવામાં આવી હતી, જેમાં રાધે ધૂન મંડળ તેમજ લોહાણા ક્રાંતિ સેના તેમજ ગોપી ગૌસેવા ટ્રસ્ટના યુવાનો દ્વારા ખૂબ જ ઉત્સાહથી મટકી ફોડી અને લોકોનું બધાનું મન મોહી લીધું। તો આ જ રીતના કેશોદની ધર્મપ્રેમી જનતાને સાથ સહકાર કાયમી માટે આપતા રહે અને આપણા હિન્દુ સમાજના ઉત્સાહમાં એક સાથે જોડાય એવી અપેક્ષા સાથે જય શ્રી રામ।